ટાઈમ આઈપીએલ ચેમ્પિયન્સ ચેન્નઈ સુપર કિંગ્સ ઓફિશિયલી આઈપીએલ 2025 માંથી બહાર ફેંકાઈ ગયા છે. યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક અને કેપ્ટન શ્રેયસ અય્યરની જોરદાર બેટિંગની મદદથી પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને તેમના જ હોમ ગ્રાઉન્ડમાં હરાવી દીધું છે. આરસીબી તો હજુ પણ ટોપ ઉપર છે, પણ ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબર ઉપર આવી ગયું છે. શું ગુજરાતની ટીમ ટોપ 2 માં ફિનિશ કરી શકશે? આજે મુંબઈ અને રાજસ્થાનની મેચમાં કોણ જીતે તો ગુજરાતને ફાયદો થાય એમ છે. કોણ જીત્યું ગઈકાલનું ગીવ અવે? આજે 1000 રૂપિયા જીતવા માટેના બે સવાલો કયા કયા છે? ક્યાં કાચી પડી આ વખતે ચેમ્પિયન સીએસકેની ટીમ? આ બધું જ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું આઈપીએલ ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ દરરોજ આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલ ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં? જો તમે સીએસકે ના ફેન હશો તો આઈ એમ શ્યોર કે ભાઈ બિલકુલ મજામાં નહીં જાઓ. 5 વખતની આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલ 2025 માંથી ઓફિશિયલી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. યસ, હવે સીએસકે ની ટીમ આ વખતે પ્લેઓફમાં નથી પહોંચી શકવાની. ભાઈ 10 માંથી ફક્ત 2 જ મેચો જીતી શક્યા છે અને ઘર આંગણે તો આ વખતે સતત 5 મેચો પણ હારી ગયા છે. એટલે કમ્પ્લીટલી ડિસઅપોઇન્ટિંગ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. ડિટેલમાં ડિસ્કસ કરીએ એની પહેલા ગીવ અવેના રિઝલ્ટ્સની વાત કરીએ તો કોઈ પણ ક્રિકેટ ફેન બંને સવાલના સાચા જવાબ પ્રેડિક્ટ નથી કરી શક્યું. જો કે ભાઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આજની મેચ માટે પણ 1000 રૂપિયાનું ગીવ અવે રાખેલું જ છે. બાય ધ વે, એડિટ કરેલી કોમેન્ટો મને આ રીતે અહીંયા લખેલી દેખાઈ જાય છે, એટલે મહેરબાની કરીને મેચ પત્યા પછી આવી ખોટી મહેનત કરવી નહીં. આજે રમાનારી રાજસ્થાન અને મુંબઈની મેચ માટેના ગીવ અવેના સવાલો મેં આ વિડીયોમાં પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયોને એન્ડ સુધી ખાસ જોજો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે સાંજે આ મહામુકાબલો રમાવાનો છે. લાસ્ટ મેચમાં જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ આ ગ્રાઉન્ડ ઉપર રમી હતી ત્યારે આપણને 14 જ વર્ષના વૈભવ સૂર્યવંશીનું તોફાન જોવા મળ્યું હતું. ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સેન્ચુરી તો યાદ છે ને? જો કે ટીમ બદલાઈ ગઈ છે અને બોલર્સ પણ બદલાઈ ગયા છે. હવે વૈભવ સૂર્યવંશી અને રાજસ્થાન રોયલ્સનો સામનો જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સ સામે થવાનો છે. બંને ટીમો માટે આ મેચ ખૂબ જ અગત્યની રહેવાની છે. મુંબઈની ટીમ આ મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં નંબર 1 ઉપર જવાનો ટ્રાય કરશે કે જેથી કરીને તેઓ ટોપ 2 માં ફિનિશ કરી શકે. જ્યારે બીજી બાજુ જો રાજસ્થાનની ટીમ આ મેચ હારે છે તો પ્લેઓફમાં પહોંચવાના દરવાજા તેમના માટે ઓફિશિયલી બંધ થઈ શકે છે. બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટોટલ 30 મેચો રમાયેલી છે, જેમાંથી મુંબઈની ટીમ 15 મેચ અને રાજસ્થાન રોયલ્સની ટીમ 14 મેચો જીતેલી છે. એટલે જ્યારે આ બંને ટીમો એકબીજાની સામે આવી છે ત્યારે આપણને કાંટે કી ટક્કર ટાઈપના રિઝલ્ટ જોવા મળ્યા છે. જો કે આ વખતે આઈપીએલ 2025માં કરંટ ફોર્મની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છેલ્લી 5 મેચમાંથી 5 મેચો જીતીને એક વિજય રથ ઉપર સવાર છે અને એક અલગ જ પ્રકારના મોમેન્ટમમાં ચાલી રહી છે. બેટિંગ હોય, બોલિંગ હોય કે પછી ફિલ્ડિંગ, ત્રણેય ડિપાર્ટમેન્ટમાં આપણને મુંબઈ ઇન્ડિયન્સના બધા જ પ્લેયર્સ એકદમ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. રાયન રિકલ્ટન, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ ટોપમાં રન ફટકારી રહ્યા છે. તો જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં પણ આપણને જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહેરનો તરખાટ જોવા મળી રહ્યો છે. તિલક વર્મા અને હાર્દિક પંડ્યાનું તો હજુ સુધી બેટિંગમાં જોઈએ એટલું સારું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું જ નથી, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો ટોપ ઓર્ડર એટલું સારું રમી રહ્યો છે કે દરેક મેચમાં હાર્દિક પંડ્યા અને તિલક વર્મા જેવા પ્લેયર્સની તો જરૂર પડતી જ નથી. એટલે ટોપ ઓર્ડર ફોર્મમાં છે, બોલર્સ પણ ફોર્મમાં છે અને હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડર્સ તો ભાઈ ઓલરેડી ફોર્મમાં હોય જ છે. બીજી બાજુ રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો તેઓ સતત 5 મેચો હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સને હરાવીને આવી રહ્યા છે. એટલે 100% ગુજરાત ટાઇટન્સ સામે મળેલી જીત બાદ તેમનો કોન્ફિડન્સ તો બૂસ્ટ થયો હશે, પરંતુ ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમને હલકામાં લેવાની ભૂલ તો તેઓ બિલકુલ નહીં કરે. રાજસ્થાનની ટીમના કી પ્લેયર્સની વાત કરીએ તો બેટિંગમાં વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગ રહેવાના છે. તો બોલિંગમાં જોફ્રા આર્ચર ઉપર સૌની નજર રહેવાની છે. સંજુ સેમસન ઇન્જરીમાંથી તો રિકવર થઈ રહ્યા છે, પરંતુ આ મેચમાં તેઓ રમતા જોવા મળે તેના ચાન્સ બહુ ઓછા લાગી રહ્યા છે. શું લાગે છે ભાઈ, કોણ જીતશે આ મેચ? મુંબઈ ઇન્ડિયન્સ પોતાની 6ઠ્ઠી મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલના ટોપ ઉપર આવી જશે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. રાજસ્થાન અને મુંબઈ વચ્ચેની આ મેચ માટે મારી વિઝન 11 ની ટીમ કંઈક આવી બની છે. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ હશે અને ફાઇનલ ટીમ હું ટોસ પ્લે પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. તો ભૂલ્યા વગર આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક આપેલી છે. વિઝન 11 ઉપર તમને આઈપીએલ ની દરેક મેચમાં 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોવા મળી જાય છે. યસ, બિલકુલ ફ્રી. એટલે 1 પણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર તમે 1 લાખ રૂપિયાનું કોન્ટેસ્ટ વિઝન 11 ઉપર જોઈન કરી શકો છો. અને એટલું જ નહીં, નવા યુઝર્સ માટે તો આનાથી પણ એક જોરદાર ઓફર છે. ફક્ત 1 જ રૂપિયામાં તમે 2 કરોડનું મેગા કોન્ટેસ્ટ જોઈન કરી શકો છો. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે આ બંને કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે આજના ગીવ અવેની વાત કરીએ તો 2 સવાલો આ રહ્યા. નંબર 1, રોહિત શર્મા કેટલા રન મારશે અને નંબર 2, યશસ્વી જયસ્વાલ કેટલો સ્કોર કરશે? બસ આ બંને સિમ્પલ સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આ વિડીયોને ખાસ ભૂલ્યા વગર શેર કરી દેવાનો છે. આ ત્રણેય સ્ટેપ ફોલો કરેલા છે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ યુપીઆઈ મળી જવાનો છે અને નેક્સ્ટ વિડીયોમાં શાઉટ આઉટ તો ખરું જ.
હવે ગઈકાલે રમાયેલી ચેન્નઈ અને પંજાબની મેચની વાત કરીએ તો ભાઈ 100% એવું તો ના કહી શકીએ કે કમ્પ્લીટલી વન સાઇડેડ ગેમ હતી, કારણ કે CSK ની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી તો તેમણે પણ 190 રન ફટકાર્યા હતા અને જ્યારે પંજાબની ટીમ ચેસ કરવા માટે ઉતરી તો છેક છેલ્લી ઓવર સુધી મેચ પહોંચી હતી. શરૂઆતથી વાત કરીએ તો ચેન્નઈની ટીમ ફરી એક વખત ટોસ હારી ગઈ હતી અને બેટિંગમાં પણ દર વખતની જેમ આ વખતે પણ ખરાબ શરૂઆત જોવા મળી હતી. બંને યંગસ્ટર્સ આયુષ માત્રે અને સાઈક રશીદ ફક્ત 22 જ રનના સ્કોર ઉપર આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા પણ આઉટ થઈ જતા ચેન્નઈની ટીમનો સ્કોર 48 જ રને 3 વિકેટ થઈ ગયો હતો. જોકે ભાઈ ત્યારબાદ સેમ કરન અને ડેવલ બ્રેવિસ વચ્ચે આપણને CSK તરફથી એક તાબડતોડ પાર્ટનરશિપ જોવા મળી હતી. ડેવલ બ્રેવિસ તો 26 બોલમાં 32 રન કરીને આઉટ થઈ ગયા, પરંતુ બીજી બાજુ સેમ કરન વોટ એન ઇનિંગ હી હેઝ પ્લેડ. 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે સેમ કરણે ફક્ત 47 જ બોલમાં 88 રન ફટકારી દીધા હતા. સેમ કરન આઉટ થયા ત્યારે ચેન્નઈની ટીમનો સ્કોર 17 ઓવરમાં 172 રન હતો. એટલે હજુ 3 ઓવર બાકી હતી અને CSK પાસે 5 વિકેટો પણ પડી હતી. એટલે એ સમયે તો એમ લાગ્યું કે ભાઈ ચેન્નઈની ટીમ આરામથી 210 થી 220 રન તો ફટકારી દેવાની છે. પણ ભાઈ ત્યાં જ એન્ટ્રી થાય છે આપણા ચતુર ચાલાક ચંચલ યુઝવેન્દ્ર ચહલની. 184 ઉપર 6, 184 ઉપર 7 અને 184 ઉપર 8. યસ, 3 બોલમાં 3 વિકેટ. IPL 2025 ની પહેલી હેટ્રિક આપણને યુઝવેન્દ્ર ચહલ તરફથી જોવા મળી જાય છે. ભાઈ T20 ક્રિકેટ એમાં પણ ખાસ કરીને જો IPL ની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ હજુ પણ આજની તારીખે ગોટ બોલર છે. આ તેમની બીજી હેટ્રિક હતી અને ઇનફેક્ટ યુઝવેન્દ્ર ચહલ એકમાત્ર એવા બોલર છે કે જેમણે IPL ના ઇતિહાસમાં 200 કરતા વધારે વિકેટ લીધેલી છે. ઓફકોર્સ એટલે જ યુઝવેન્દ્ર ચહલ સૌથી વધારે વિકેટો લેનારાની લિસ્ટમાં સૌથી પહેલા નંબર ઉપર છે. એટલે CSK સામે હેટ્રિક લઈને યુઝીભાઈ પંજાબની ટીમની ફરી એક વખત ગેમમાં વાપસી કરાવી દે છે. અને ગેસ વોટ, છેલ્લા 11 જ બોલમાં ચેન્નઈની 6 વિકેટો પડી જાય છે. અનરિયલ કોલાપ્સ. અને CSK ની ટીમ કે જે એક સમયે 172 રનમાં ખાલી 4 કે 5 જ વિકેટ હતી એ 190 રનના સ્કોર ઉપર તો ઓલ આઉટ થઈ જાય છે. હવે ચેપોકના ચેસ ફ્રેન્ડલી ગ્રાઉન્ડ ઉપર CSK ની ટીમ ઓલરેડી 15 થી 20 રન શોર્ટ હતી અને પંજાબની ટીમના બંને યુવા ઓપનર્સ આવતાની સાથે જ પંજાબને એક મજબૂત શરૂઆત અપાઈ દે છે. પ્રિયાંશ આર્યા 23 રન કરીને આઉટ થઈ જાય છે તો પ્રભસિમરન સિંહ ફક્ત 36 જ બોલમાં 50 ફટકારી દે છે. ચેન્નઈના સ્પિનર સામે પંજાબની ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર પણ આવતાની સાથે જ પોતાના અલગ જ અંદાજમાં, પોતાના ટ્રેડિશનલ અંદાજમાં રન ફટકારવાનું શરૂ કરી દે છે. અને ખાલી સ્પિનર્સ જ નહીં પણ ચેન્નઈની ટીમના ફાસ્ટ બોલર્સ સામે પણ શ્રેયસ અય્યર બહુ જ કમ્ફર્ટેબલી રન સ્કોર કરે છે. ફક્ત 41 જ બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 72 રન ફટકારીને શ્રેયસ અય્યર આ ચેઝને કમ્પ્લીટલી પંજાબના કંટ્રોલમાં કરી દે છે. લાસ્ટમાં 2-3 વિકેટો પડી જાય છે, પરંતુ શશાંક સિંહના 23 રનની મદદથી પંજાબ કિંગ્સની ટીમ ઇઝીલી 4 વિકેટથી આ મેચ જીતી જાય છે. આ જોરદાર જીતની સાથે જ પંજાબ કિંગ્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબર ઉપર આવી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ ત્રીજા નંબર ઉપર જતી રહી છે તો ગુજરાત ટાઇટન્સ ચોથા નંબર ઉપર સરકી ગઈ છે. એટલે પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો મુંબઈ, દિલ્હી અને ગુજરાત આ ત્રણેય ટીમો અત્યારે 12 પોઈન્ટ ઉપર છે. હજુ પણ પોઈન્ટ્સ ટેબલ કટ ટુ કટ ચાલી રહ્યું છે. એટલે એક પણ મેચમાં ઢીલ મૂકવી એ કોઈ પણ ટીમ માટે ભારે પડી શકે છે. ઓફકોર્સ ગુજરાતની ટીમ એક મેચ ઓછી રમેલી છે એટલે 100% તેમને એડવાન્ટેજ તો છે જ, પરંતુ આવતીકાલે હૈદરાબાદ સામે રમાનારી મેચમાં ગુજરાતની ટીમને 100% જીતવાનો ટ્રાય કરવો પડશે કે જેથી કરીને તેઓ ટોપ 2 માં પહોંચવાની રેસમાં બન્યા રહે. પંજાબ સામે મળેલી આ હાર બાદ ચેન્નઈની ટીમ ઓફિશિયલી IPL 2025 માંથી બહાર થઈ ગઈ છે. CSK ની વાત કરીએ તો એઝ અ ફેન તો યાર આ સીઝન ખરેખર બહુ ડિસઅપોઇન્ટિંગ જોવા મળી છે. 10 માંથી હજુ પણ ચેન્નઈની ટીમ ફક્ત 2 જ મેચ જીતી શકી છે. ઘર આંગણે પણ ચેન્નઈની ટીમ આ વખતે સતત 5 મેચો હારી ગઈ છે કે જે જનરલી આપણને જોવા નથી મળતું. ચેન્નઈની લેગસી કેટલી જોરદાર છે એના માટે એક રેકોર્ડ શેર કરું તો IPL ના ઇતિહાસમાં પહેલી વાર એવું થઈ રહ્યું છે કે CSK ની ટીમ સતત 2 સીઝનમાં પ્લેઓફમાં નહીં પહોંચે. યસ, એટલે અત્યાર સુધી રમાયેલી IPL માં દર બીજી સીઝનમાં CSK ની ટીમ આપણને પ્લેઓફમાં જોવા મળતી હતી. પણ આ વખતે સળંગ બીજી વાર એવું થયું છે કે 2024 અને હવે 2025 આ બંને સીઝનમાં આપણને CSK ની ટીમ પ્લેઓફમાં જોવા નથી મળી. આ વખતે ડિસઅપોઇન્ટમેન્ટ એટલા માટે વધારે છે કે હમણાં જ મેગા ઓપ્શન પૂરું થયું હતું એટલે બધી ટીમો પાસે મોકો હતો કે ભાઈ આપણે એક સ્ટ્રોંગ ટીમ બનાવી દઈએ, પણ CSK ની ટીમમાં આપણને આ વખતે આઉટ ઓફ ફોર્મ પ્લેયર્સ જોવા મળ્યા છે. હવે નેક્સ્ટ 2 વર્ષ તો મેગા ઓપ્શન થવાનું નથી. જો કે ભાઈ પોઝિટિવની વાત કરીએ તો CSK ની ટીમમાં બેટિંગમાં ખાસ કરીને આયુષ માત્રે અને ડેવલ બ્રેવિસ જોવા મળ્યા છે, તો બોલિંગમાં આપણને નૂર અહેમદ અને ખલીલ અહેમદનું સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. લેટ્સ સી CSK ની ટીમ 2026 માં કેવી રીતે કમબેક કરી શકે છે. તમારું શું કહેવું છે આ બાબતે એમાં નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડિયો. આજના ગીવ અવેના સવાલો ફરી એક વખત યાદ કરાવી દઉં તો રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ કેટલા રન સ્કોર કરવાના છે એ તમારે પ્રેડિક્ટ કરીને સિમ્પલી નીચે કોમેન્ટમાં લખી દેવાનું છે. જો વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. વિઝન 11 ની લિંક મેં નીચે આપેલી છે તો ફટાફટ ડાઉનલોડ કરીને આજની મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયોઝ દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.